કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં વિકસિત ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણની વિવિધ યોજનાઓ અને અવિરત વિકાસ અંગેની માહિતી આજે દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ગુજરાત પ્રદેશના પૂર્વ મંત્રી રાજેશ પટેલની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી। સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકસિત ભારતના દ્રઢ સંકલ્પને આગળ વધારી રહ્યા છે, તેમજ સેવા સુશાસન ગરીબ કલ્યાણની યોજનાઓ અમલીકરણમાં મૂકી જન સુધી યોજનાઓનો વ્યાપ અને વિસ્તાર વધારી સાચા જનસેવક રૂપે લોકપ્રિય વડાપ્રધાન તરીકે ભારતના ગૌરવને વિશ્વ ફલક પર આરૂઢ કરી રહ્યા છે। ત્યારે સફળ નેતૃત્વના 11 વર્ષના સરવૈયાઓની પ્રદર્શની તથા પ્રોફેશનલ મીટ બાદ એક પ્રેસ વાર્તાનું આયોજન પ્રસંગ પાર્ટી પ્લોટ ગોવિંદનગર ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રદર્શનીમાં કેન્દ્ર સરકારના 11 વર્ષમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ જેવી કે 150.73 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના, 20 કરોડના ખર્ચે દાહોદથી મધ્યપ્રદેશને જોડતા પુલ ટાંડા ભવાની, 42 કરોડના ખર્ચે દાહોદ પરેલ એલસી ગેટ નંબર 44 પર ઓવરબ્રિજ, 1200 કરોડના ખર્ચે કડાણાથી ખેતી માટે સિંચાઈનું પાણી આપવાની યોજના, 800 કરોડના ખર્ચે હાફેશ્વરથી પીવાના પાણીની યોજના, 52 કરોડના ખર્ચે દાહોદ શહેરમાં પાઇપલાઇનથી ઘરે ઘરે ગેસ આપવાની યોજના, સંકલ્પ સિદ્ધિ તરફમાં ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડથી વધુ રસોડા ધુમાડા મુક્ત થયા, ઉડાન યોજના અંતર્ગત 160થી વધુ એરપોર્ટ, 23 AIIMS, 1,92,496 મેડિકલ બેઠકો, 23 IITS, 21 IIMS તથા 1,213 વિશ્વવિદ્યાલય। 11 વર્ષ પહેલાંના સમયગાળામાં ગરીબો માટે કોઈ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા ન હતી, જ્યારે હાલમાં આયુષ્માન ભારત અંતર્ગત અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ લોકોને મળી મફત સારવાર। ભારતીય બંધારણની કલમ 370 અને 35A ને સમાપ્ત કરવામાં આવી। 2014થી રક્ષા નીતિમાં 34 ગણો વધારો કરાયો। 11 વર્ષ પૂર્વે હેરિટેજમાં નામ માત્રનું રોકાણ હતું અને શ્રીરામ મંદિર સપનું જ હતું, જ્યારે હાલમાં પ્રસાદ યોજનાથી ₹1900 કરોડનું રોકાણ દ્વારા શ્રીરામ મંદિરનું ભવ્ય નિર્માણ, સાંસ્કૃતિક ગૌરવ પુનર્જીવિત કર્યું। 111 જળમાર્ગોને રાષ્ટ્રીય જળમાર્ગ જાહેર કરવામાં આવ્યા। આ તમામ યોજનાઓ અંગેની માહિતી આપતા કટઆઉટ પ્રદર્શનીમાં લગાવવામાં આવ્યા હતા, જ્યારે પ્રોફેશનલ મીટમાં દાહોદ જિલ્લાના ડૉક્ટર, વકીલ, CA, ઇજનેર, વેપારીઓ, ઉદ્યોગપતિ અને સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો અને પ્રેસ મીટમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર યોગેશ દરજી। બનોતા પુત્ર, ભારત દેશનું ગૌરવ અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈના 11 વર્ષના સુવર્ણકાળના આ સિદ્ધિઓને બિરદાવવા આપણે સૌ આજે એકત્રિત થયા છીએ દાહોદ મુકામે। ત્યારે આપ સૌ પત્રકારોનું સ્વાગત સાથે સન્માન છે। મિત્રો, વૈશ્વિક છબી બનાવી અને નરેન્દ્રભાઈ જે રીતે કામ કર્યું છે અને એમાં પણ આત્મનિર્ભર ભારતની કલ્પના મૂકી અને વિકસિત ભારતનો સંકલ્પ આપણને આપ્યો છે, એને સાકાર કરવા માટે એક સુરક્ષિત ભારત, સક્ષમ ભારત એ ન્યાય સાથે આગળ વધી રહ્યા છે। તાજેતરનો દાખલો લઈએ તો ઓપરેશન સિંદૂરમાં એમણે સમગ્ર વિશ્વને બતાવ્યું કે ભારત શું કરી શકે છે, કેવી રીતે કરી શકે છે। આવું એક મેઘાવી નેતૃત્વ આપણા દેશને આપણું સાંપડ્યું છે, ત્યારે આપણા બાળકોનું પણ ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે। ત્યારે આપ સૌને આ વાત જન જન સુધી પહોંચાડવા માટે અમારી આપ સૌને વિનંતી છે। સૌથી સિદ્ધિ સેવા સુશાસન અને માનનીય મોદી સાહેબના 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે આપણી બધાની વચ્ચે ઉપસ્થિત સંજયભાઈ પટેલજી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આપણા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ અને કનૈયાભાઈ કિશોરીજી, આપણા MLA શ્રી માન્ય ગોપીભાઈ અને પ્રેસના મિત્રોનું સ્વાગત સન્માન છે। દાહોદના આંગણે આજે આપ સૌ ઉપસ્થિત છો, ત્યારે માન્ય મોદી સાહેબે છેલ્લા 11 વર્ષની અંદર દેશના યુવાનો, કિસાનો, મહિલાઓના વિકાસ માટે લગાતાર પ્રશંસનીય કામગીરી કરી છે। વિશ્વની સૌથી મોટી ગરીબ કલ્યાણ અન્ન યોજના માન્ય મોદી સાહેબે શરૂ કરીને દેશનો એક પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે એની ચિંતા માન્ય મોદી સાહેબે કરી છે। કિસાન સન્માન નિધિ હેઠળ 11 કરોડ કિસાનોને દર વર્ષે 6,000 રૂપિયા આપવાનું કામ સાહેબે કર્યું છે। પૂરા દેશના
આર્થિક ગરીબ પરિવારો સૌને આયુષ્માન ભારત કાર્ડ યોજના અંતર્ગત માનનીય મોદી સાહેબ મદદ કરી રહ્યા છે. દેશના નેશનલ હાઈવે હોય, એરપોર્ટ હોય, કૃષિ, ઉદ્યોગ, વેપાર, શિક્ષણ, અનેક ક્ષેત્રે માનનીય મોદી સાહેબે 11 વર્ષની અંદર ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે. આજના પ્રસંગે ફરીથી આપ સૌનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ.